हेलो फ्रेंड्स। तो फ्रेंड्स आज हूँ कोई रेसिपी लईने नथी आवी पण आज एवा छोड़ना बीज मैं लीधेला छे जे कदाच तमे ओळखता हशो या तो तमे न ओळखो तो तमारा घરના वडीलोने बतावजो। ए तो ચોક્કસથી ओळखता ज हशे कारण के खेतरमां दरेक जग्याए आ ચોમાસામાં ખાસ કરીને વધારે હોય છે, જેને અમે તો અઘેડાના બી કહીએ છીએ। તમે શું કહો છો ને એ મને જણાવજો। અને એનો છોડ કેવો હોય છે, એ લાલ પણ હોય છે અને અમુક જગ્યાએ સફેદ પણ હોય છે। જો આ ટાઈપનો છોડ હોય છે, અત્યારે મારી પાસે છોડ તો ઉપલબ્ધ નથી, હશે ત્યારે હું તમને એનો ફોટો ચોક્કસથી બતાવીશ। અને એમાં આછા કાંટા પણ હોય છે અને આ એક બે નહીં પણ પૂરા 16 રોગોમાં એનો ઉપયોગ થાય છે। અને મેં આ બીજ છે એ ઓનલાઈન મંગાવેલા છે। હિન્દીમાં એને અપામાર્ગ, લટજીરા, ચીરચીરા, ચીચડા અને અમુક જગ્યાએ એને તંદુલ પણ કહે છે। આ અઘેડા છે એના પાંદડા છે, એનું મૂળિયા છે, એના બધાનો ઉકાળો છે या तो कोई पण अलग अलग फॉर्मમાં એ તમને પથરી હોય, શરીરના સોજા હોય, ઝાડા હોય, દાંતના રોગોમાં, ચામડીમાં, મોઢામાં ચાંદા પડ્યા હોય, ભૂખ વધારે લાગતી હોય, પછી આંખના દર્દમાં, ઘાવ જખમ હોય, શ્વાસની તકલીફમાં તો એ ખૂબ જ ફાયદાકારક છે। અને દરેક પ્રકારની ઉધરસ, તાવ, કોલેરો, પેટના દર્દ, હરસમસા હોય, પથરીમાં, શરીરમાં ક્યાંય પણ રસોળી હોય તો એમાં, કોઢના ડાઘ હોય તો એમાં, આધા સીસીમાં, કાનની બહેરાશમાં અને સાંધાના દુખાવામાં આ ખૂબ જ ફાયદાકારક હોય છે। તો આજે મેં અઘેડાના બી લીધેલા છે। આજે આપણે જે નાના બાળકોને તાવ, શરદી, ઉધરસ હોય ને એના માટે એ તો શ્વાસમાં ઉપયોગમાં લઈ શકાય ને એવી આપણે આજે એની રેમેડી બનાવીશું। તો મેં એક પેન લીધેલી છે અને એમાં આપણે 2 થી 3 ચમચી જેટલા આઘેડાના બી છે ને એ લીધેલા છે। આઘેડા છે ને સુકાઈ જાય ને પછી એના બી ખેરી અને એના બી આપણે અલગ કરવાના હોય છે અને એના છોડમાં થોડા કાંટા હોય છે। તો એને આવી રીતના આપણે એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર શેકી લેવાનું છે, બળી ન જાય એનું ખાસ જોવાનું છે। અને કદાચ બળી જાય ને તો એ જે પાવડર છે ને એનો પણ ઉપયોગ ઘણા બધા છે। ફ્રેન્ડ્સ જો એની ચર્ચા કરીશું ને તો વિડીયો ખૂબ જ લાંબો બનશે। તમે એના ફાયદાઓ વિશે ગૂગલમાં સર્ચ કરજો, ઘણા બધા રોગોમાં અને અલગ અલગ રીતે એ ફાયદાકારક છે, પણ કોઈ પણનો ઉપયોગ કરતાં પહેલાં એના વિશે પૂરી માહિતી મેળવી લેવી ખૂબ જ જરૂરી છે, કેમ કે દરેકની તાસીર અલગ અલગ હોય છે। પણ આ તો મારો અનુભવ છે કે ઉધરસમાં અને શ્વાસમાં તો આ ખૂબ જ ફાયદાકારક છે અને અમે નાનપણથી આનો ઉપયોગ કરતા આવ્યા છીએ। તો આવી રીતે આ બીને આપણે શેકી લેવાના છે। આ બી શેકાય ને એટલે આપણે જે તલ ફૂટે ને એવી રીતે ફૂટવા માંડશે, જુઓ એનો મતલબ કે બી સરસ રીતે શેકાઈ ગયા છે। અને હવે આપણે એને ગેસ બંધ કરી દઈશું અને એને બિલકુલ ઠંડા થવા દેવાના છે। આ જ્યારે ચોમાસામાં ઘઉંની સિઝન હોય ને ત્યારે આપણે ખેતરના શેઢા ઉપર યા તો જ્યાં જંગલ હોય ને ત્યાંનો છોડ ખૂબ જ પ્રમાણમાં મળી આવે છે અને એ કદાચ આપણે ન ઓળખીએ પણ ઘરમાં વડીલો હોય ને એને ખબર હોય કે અઘેડો છે ને એ કેને કહેવાય। તો ફ્રેન્ડ્સ જો તમને પણ અઘેડો મળે ને તો આવી રીતે બી તમે એને સ્ટોર કરી અને ઘરમાં એનો ઘણો બધો ઉપયોગ લઈ શકો છો। તો હવે આ બિલકુલ ઠંડા થઈ જાય ને પછી આ ઘેડાના બીને આપણે એકદમ ઝીણો પાવડર બનાવી લેવાનો છે। આ જે પાવડર આપણે બનાવીએ ને એકદમ બળી ગયા હોય ને તો એને સૂંઘવાથી યા તો તમે એનો ઉકાળો કરીને એને સૂંઘો ને એટલે માથામાં જે કફ હોય ને એ પણ પાતળો થઈ અને નાકમાંથી નીકળી જાય। પછી એકદમ વધારે પડતી ભૂખ લાગી હોય ને તો પણ દિવસમાં 2 થી 3 વખત આ પાવડરને છે ને મધમાં કે ગોળમાં તમે ચાટો ને એટલે વધારે પડતી ભૂખ લાગતી હોય ને એને પણ તમે કંટ્રોલમાં લઈ આવી શકો છો। અને શ્વાસ હોય કે દરેક પ્રકારની ઉધરસ હોય, બાળકોમાં ખાસ કરીને જ્યારે ઉધરસ હોય ને ત્યારે તમે આ પાવડરનો ઉપયોગ કરી શકો છો, ખૂબ જ ફાયદાકારક છે। અને બાળકોને જ્યારે પેટના દુખાવા થતા હોય ને ત્યારે આ પાવડરને 2 ગ્રામ મધમાં નાખી અને બાળકોને ચટાડવાથી એને પેટના દુખાવામાં પણ ખૂબ જ રાહત થાય છે। તો ફ્રેન્ડ્સ અનેક રીતે આ પાવડર, અઘેડાના પાંદડા છે, એના મૂળિયા છે, એનો ઉકાળો છે, એનો રસ છે, તમે ઘણી બધી ફોર્મમાં ઘણી બધો એનો ઉપયોગ કરી શકો છો। મેં તો અહીંયા ગળનાથી ગાળ્યો છે, તમે એને કપડું હોય એનાથી ગાળીને એકદમ બારીક પાવડર પણ લઈ શકો છો। અને હવે ઉપરના જે છિલકા છે ને એનો મોટો મોટો જે પાવડર છે ને એ અલગ કરી અને આપણે આ ઝીણો પાવડર જુઓ આટલો એકદમ ઝીણો સરસ આપણો પાવડર થઈ ગયો છે, કદાચ કેમેરામાં ફોકસ ન થાય, જુઓ એકદમ ઝીણો આપણે પાવડર બનાવી લીધેલો છે। હવે આ પાવડરને આપણે સ્ટોર કરી અને રાખી દઈશું, જેથી જ્યારે પણ બાળકોને કફ, ઉધરસ કે પેટમાં દુખાવો થાય ને ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ। તો મેં એક નાની ડબ્બી લીધી છે ને એમાં આપણે એને સ્ટોર કરી લેશું। અને ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને આ જે માહિતી છે એ ઉપયોગી લાગી હશે, અને જો ઉપયોગી લાગી હોય તો તમે તમારા ફ્રેન્ડ્સ ને ફેમિલીમાં પણ શેર કરજો, જેથી એ પણ એનો ઉપયોગ એના ફાયદાઓ છે એ લઈ શકે। હવે મારે મારા 8 વર્ષના બાળકને દેવાનું છે, તો મેં અહીંયા 1 ચણા જેટલો ગોળ લીધેલો છે અને એમાં આપણે મગના દાણાથી થોડો વધારે એટલો આપણે પાવડર નાખીશું
અને એને બરાબર આપણે મિક્સ કરી લઈશું. ગોળમાં ગોળી તમે બનાવી શકો છો, યા તો મધમાં પણ તમે એને લઈ શકો છો. અને બાળકોને તમે રોજ રાતે સૂવા ટાઈમે આપશો ને એટલે એની ઉધરસમાં ખૂબ જ ફાયદો થશે. અને આ પાવડર લેવાનો કેટલો, તો ગ્રામમાં તો કદાચ આપણને અંદાજો ન આવે, પણ તમે સાઇઝમાં જુઓ ને તો આ ગોળી છે ને ચણા જેટલી થાય ને એટલું તમે નાના બાળકને આપી શકો છો. ગોળ અને આપણે આ પાવડર છે ને એની ગોળી આટલી ચણા જેટલી થાય છે. તમે બાળકોને સવાર સાંજે તો રાતે સૂવા ટાઈમે પણ આપશો ને તો પણ એની ઉધરસમાં ખૂબ જ ફાયદો થશે. તો ફ્રેન્ડ્સ, જો તમને આ રેમેડી થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો ફ્રેન્ડ્સ, ચલો હવે મળીએ આગળ આવી જ અલગ રેસીપી યા તો રેમેડી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.